આજે આપણે જે દિવસની રાહ જોતા હતા ને એ દિવસ આવી ગયો છે. આપણે જો અહીંયા આખી ડીશ મસ્ત રેડી કરી લીધી છે. આમાં ટ્રેક્ટર નથી ચાલે એટલે આપણે બળદથી વાવણી કરવાની છે આ વર્ષે. હાથિયા કરવાની શરૂઆત કરી દીધી છે. દિત્યા એનું અલગ કરે છે ભાઈ, ભેગું નથી રહ્યું. જલપા અલગ, મમ્મીમાં અલગ નથી કરતા ને. તો મસ્ત વાવણીનું મુહૂર્ત અહીં કરી દીધું છે, સાચો ને એવું બધું. લોખંડનું વ્હીલ છે નરેશ, અને આ જો આની જૂનવાણી બધી જૂનું ગાડું છે. અહીંયા છે ને મસ્ત મસ્ત ગોટા બને. ઘરમાં 5 જણા છે અને 5 જાતના ભજીયા બનાવ્યા. બોલો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો આપણે વાડીએથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે હું મારી ઠેલી લઈને આવી ગઈ છું વાડીએ, કેમ કે આજે આપણે જે દિવસની રાહ જોતા હતા ને એ દિવસ આવી ગયો છે. આખું વર્ષ ખેડૂતો રાહ જોતા હોય કે ચોમાસું ક્યારે આવે અને ક્યારે આપણે વાવણી કરીએ. તો મસ્ત વરસાદ થઈ ગયો છે, આપણે વાવણી લાયક, અને આજે આપણે ખેતરમાં કરવાની છે વાવણી. અત્યારે આપણે ખેતરમાં પહોંચી ગયા છે. માંડવી ને બધું એ તો અહીંયા પહોંચાડી દીધું છે પપ્પાએ. માંડવી ને ખાતર ને બિયારણ ને બધું. તો આને જો ત્યાં પપ્પા ને મમ્મી જો વાંચે દેખાતા હશે, જરા બહુ ઝૂમ કરું ને તો થોડાક દૂર છે. ત્યાં આવીને કદાચ મંદિરે ગઈ હશે. બરોબર, દર્શન કરવા જવું જ પડે. હા. આપણી નારિયેળીઓ આપણે થોડાક ટાઈમ પછી આવ્યા તો નારિયેળીઓ જો કેટલો ફેરફાર થઈ ગયો, મોટી થઈ ગઈ કે નહીં? હમણાં પહેલા આવ્યા ત્યારે થોડી નાની હતી, અત્યારે સરસ થઈ ગઈ, મોટી નરસ. અને આપણે જો આ ઓલી વખતે પાઇપલાઇન ફિટ કરી હતી, હવે સરસ દેખાય છે અહીંથી. આ પ્રકારના આપણે દેખાડ્યું હતું, એ પાઇપલાઇન બધી ફિટ થઈ ગયેલ છે. અને પેલા લગભગ મેં દેખાડી દીધું આપણે વિડીયોમાં. લાઈન ખોલીએ એટલે સીધું નારિયેળીના ક્યારામાં જ પાણી જાય. બરોબર છે. આવે છે દિત્યા, આવે. હાય, હાવ આર યુ? ફાઇન. શું કે દિત્યા? નારિયેલ તોડતા હો? નારિયેલી તો વાઈગલ છે અહીંયા. ચાલો, તો ટ્રેક્ટર નથી હાલે એમ ને, એટલે આ વખતે આપણે છે ને ભાઈ બળદથી વાવવાનું છે. બળદ ગાડું જો આવે જ છે, વાંથી વાં સીંડું છે. દેખો આ રહા હે વો. ચાલો ને હું છે ને ખેતરમાં વાંથી એક નારિયેલ તોડતા હું. આપણે નારિયેલ વધારવા માટે જોશે. ચાલો, તો ટ્રેક્ટરથી આપણે આમાં ટ્રેક્ટર નથી ચાલે એમ એટલે આપણે બળદથી વાવણી કરવાની છે આ વર્ષે. બાકી દર વર્ષે આપણે ટ્રેક્ટરથી જ વાવણી કરતા હોય, પણ પહેલાંના લોકો તો બળદથી જ વાવતા ને એ જ સાચી વાવણી કહેવાય આપણે. પણ હવે તો બળદું કોઈ રાખતા નથી, બધા ટ્રેક્ટરથી જ હવે ખેતી કરવા માંડ્યા છે. એટલે આ વખતે આપણે બળદથી વાવણી કરવાની છે. તો અહીંયા જો મમ્મી બધું લઈ આવ્યા છે ઘેરેથી, બધી તૈયારી કરવાની છે. આપણે ચાંદલા કરવાના છે, સાથીઓ કરવાનો છે. કા દિત્યાબેન રજા લઈને આવ્યા છે આ સ્કૂલેથી. આજે હાફ ડે હતો ભણવામાં, તો પછી દિત્યા રિસેસમાં ઘરે આવી ને પછી આપણે વાવણીનું થયું કે આવે છે વાવવા એમ, એટલે દિત્યાબેનને પછી તેડી આવ્યા. કા દિત્યાબેન, તો ટીચરે તને કાંઈ કીધું નહીં કે વાવણી કરવા જાવી? એટલે દિત્યાબેનના હાથે જ આપણે મુહૂર્ત કરવાનું હોય. કા દિત્યાબેન? હા, તો સાથીઓ કરવાનો, ચાંદલો કરવાનો. ચાલો, તો આપણે એ ડીશ રેડી કરી લઈએ. પહેલાં આપણે જો અહીંયા આખી ડીશ મસ્ત રેડી કરી લીધી છે. હવે આપણે બળદ આવે પછી કરીએ. કરી ત્યાં વાવણી. ચાલો, નરેશને આપણા બગીચામાંથી ફ્રેશ નારિયેળ લેવા મોકલ્યા હતા, તો લઈ આવ્યા. જો આપણે કઈ ઉપાધિની દુકાને ન જવું પડે. નારિયેળ એમાંથી લઈ આવ્યા કે અત્યારે રેવા દો દિત્યાબેન. લઈ જતા કોઈ બધી ના છે, આપણા છે, એના છે, જીની જોતા એને થેલી બનાવી હગાય. ચાલે, આ નારિયેળ તો શ્રાવણ મહિનામાં હમણાં જો બધે વધારવા. હા, તો ફોડી નાખશે આગળ વાવણી પહેલા. ત્યાં અહીં જોવું હોય તો ડેરી મિલ્ક અહીં કોની પડી ગઈ? દિત્યાની છે. દિત્યા તારી છે કે ડેરી મિલ્ક? તારી ડેરી મિલ્ક હશે, કોકની ડેરી મિલ્ક અહીં પડી ગઈ. દિત્યા સાચું માની ગઈ. દિત્યાએ છે ને જો અહીંયા ખેતરમાં નેદવાનું કામ ચાલુ કરી દીધું ને અંદર. વાહ, ખૂબ સરસ હો. દિત્યાને ખેતી ફાવે હો ભાઈ. બધી વાતમાં ટેલેન્ટેડ છે, એવું નહીં એક વાતમાં. ખેતારી ગમે. દોડ થઈ હોય. ચાલો ભાઈ, તો જો બળદું અહીંયા રેડી થઈને આવે છે અહીંયા એટલા બધા માણસો રાહ જોઈને બેઠા છે. ચાલો, આવે પછી અહીંયા વાવણી શરૂઆત કરી દઈએ. અહીંથી શરૂઆત કરવાની છે. આ બળદો આવી ગયા છે અને છે ને દિત્યાને એનાથી બીક લાગે છે. અહીંયા આવતું દિત્યા કંઈ ન કરે, જવું બીજા કઈ ન કરે. બીક થોડીક લાગે.
મારતા નથી દિત્ય. કે ખાવાનું દે કે હા હા ચાંદલા કરી દો લો. હાલા હાથીઓ કરવો કે જો અહીંયા છે ને હવે હાથિયા કરવાની શરૂઆત કરી દીધી છે. દિત્ય એનું અલગ કરે છે હો ભાઈ, ભેગું નથી રહેવું. એ માર ભાગ નથી રાખો. જલપા અલગ, મમ્મીમાં અલગ નથી કરતા ને. વાંધો નહીં તો અલગ કરે, બધાનું અલગ પોતાનું. જવાર, એમાં જવાર, મગ જવાર, મગ, મેથી, મીઠું બધું પછી આગળ ઉપારી. ચાલો તો દિત્ય આવે છે ને બધાને ચાંદલા કરે છે. મારો ચાંદલો થઈ ગયો છે, અહીંયા કરી દે છે. તમારે રાહ જોતા હતા, તમે આવો પછી. વાણીને આવી બે. ચાલો તો આપણે જો મસ્ત વાવણીનું મુહૂર્ત અહીં કરી દીધું છે, સાચો ને એવું બધું ને હવે આપણે અહીંથી શરૂઆત કરશું આગળ વાવેતર કરવાની. તો હવે જો આપણે આ ઓળણી આવે ઓટોમેટિક એમાં બીએ નાખી દીધા છે માંડવીના, હવે આગળ ચાલુ થાય વાવવાનું. જો એક બાજુ આપણે વાવણીનું કામ ચાલુ છે ને દિત્યાબેનને લાગી ગઈ છે ભૂખ, કેમ કે દિત્યાએ આજ કાંઈ ખાધું જ નહોતું ને બ્રેકમાં નાસ્તો નહોતો કર્યો, તો નાસ્તાનો ડબ્બો અહીંયા લઈ આવ્યા છીએ, મગભાત પણ સાથે લાવ્યા છીએ. તો અત્યારે દિત્યાબેનને હું મગભાત ખવડાવું છું. કા દિત્યાબેન, વાડીએ કેવું લાગે ખાવાનું? મીઠું મીઠું લાગે વાડીએ ખાવાનું, તડકો ઉપર ને તોય અહીં મજા આવે ખાવાની. કા તો એવું બધું કામ ચાલુ છે. જો અહીંયા ભાઈ ખાવાનું ચાલુ છે, વાં બિયા મિક્સ કરવાનું ચાલુ છે કામ, અને વાં વાવવાનું કામ ચાલુ છે. તો વાવણીનું કામ ચાલુ છે અને હવે છે ને આપણે એક એક ત્રોપો પીવાનો છે અહીંયા, કે હમણાં મસ્ત ત્રોપા એવા છે. તો એક એક બે ત્રોપા પી લઈએ અને પછી આપણે જઈએ ઘરે. હજુ બાકી જ છે વાવવાનું, તો બધું બાકી જ છે, પણ પપ્પા અને મમ્મી છે અહીંયા. અત્યારે ભાઈ જો નારિયેલ ને ત્રોપા અને બધું જો બહુ મસ્ત એવું છે. ટેકા રાખ્યા છે આપણે, નીચે ન પડી જાય એટલા માટે. અને આમાં પણ મસ્ત આવ્યા છે, આ ઓરેન્જને પણ. આ કલર નથી કર્યો, આવ્યા જ છે ઓલો ઇન્સ્ટાગ્રામમાં. બાકી એક પિંક કલરના ત્રોપા દેખાડે એમ તમે કોઈ પાછું માની ન લેતા એમ ક્યાંક. આ આપણે ઓરિજિનલ કલર છે, બરોબર કે? હા, નેચરલ. ચાલો હવે યહાં સે એકાદા પહી લેતે હે ત્રોપા. ત્રોપા ક્યાં છે? છે ચારે બાજુ પાડી ગયા તા ને હમણાં. ના રે ના, આર્યા ક્યાં? ઓલામાં છે, આમાં છે, આમાં છે, આર્યા અહીંયા છે. પીવા એટલે તો છે એમ, પાડી તો ક્યાં છે? ઓલા આગળના છે ને એ થોડાક બાકી છે. અહીંયા જો મસ્ત નારિયેળ પણ છે અને એની બાજુમાં જ જો અહીંયા એક મોટી બધી કેળાની લૂમ પણ આવી ગઈ છે, પણ હજી કાચા છે. સોનેરી કેળા આ ખાવાની બહુ મજા આવે. એ કેળા નાના નાના હોય, અવડા જ હોય, પણ સ્વાદમાં બહુ મસ્ત લાગે, આમ ખાટા મીઠા જેવા લાગે ને એટલે મજા આવે ખાવાની. એક બટકામાં એક કેળું વયું જાય. કાના નાના નાના હોય એટલે. વાંચો ત્રોપા પાડવાનું ચાલુ થઈ ગયું. ત્રોપાવાળા બેન આવ્યા છે ત્રોપા પાડવા માટે. ઓ દિત્યાબેન, ત્રોપા પાડો જલ્દી હાલો. તો જો નરેશ છે ને ઓરેન્જ કલરના ત્રોપા પાડવા ગયા છે, આજે એ ટ્રાય કરવા છે. કા નરેશ? હા, ભાંગી ગયું. હે? હા, આજે એ ટ્રાય કરવા કે ઓરેન્જ? પણ આ ભાંગી ગયું. કેવા સ્વાદમાં લાગે. બાકી ગ્રીન કલરના છે. ગ્રીન તો આપણે પીતા જોઈએ, આ વખતે ઓરેન્જ ટ્રાય કરીએ. ચલો તો નરેશ જો ઓરેન્જ કલરનો એક ત્રોપો લાવ્યા છે. એક જ કાં લાવ્યા નરેશ? ટ્રાય કરવા માટે, પણ આ પાકલ છે બધા અત્યારે. આમાંય છે બધા નારિયેળમાં, બધા છે ને પાકી ગયેલા છે, એટલે પાકેલ તો પીવાય ને. પીવાય ને, પણ એમાં એટલું બધી પાણી ન હોય. એમાં વધારે પાણી ન હોય, પાકી ગયા હોય. હા, આ મસ્ત લાગે. અને અમારા દિત્યાબેન જો નેચરલ સ્ટ્રો લાવ્યા છે. તને આવડે સ્ટ્રો બનાવતા દિત્યા? આ સ્ટ્રો પપૈયાના પાનમાંથી જે નળી બને ને સ્ટ્રો બની જાય. કા દિત્યા? ચાલો ઓરેન્જ કલરનો ત્રોપો આપણે પેલા દિત્યાબેનને ટ્રાય કરવા માટે આપ્યો છે, એમાં નેચરલ સ્ટ્રોથી. કેવો લાગ્યો છે? કેવો છે? બોલાતું નથી એટલે મીઠો જ હશે. બાકી મોરો હોય ને તો દિત્યાબેન અડે જ નહીં, પાછો આપણને આપી દે પીવા. આ બહુ મીઠો હશે, પાકેલો છે ને એટલે મીઠો હોય. ચાલો તો અમારા માટે આ દિત્ય ચાખવા દે તો ખબર પડે એમાંથી બીજા તોડવા કે પછી બીજી નારિયેળીમાંથી. દિત્ય ચાખવા દે તાર પપ્પાને. એક જ ખુરડો ચાખવા દે. ઓરેન્જ પછી ગ્રીનની ટ્રાય કરવાની છે કે આ મીઠો છે કે નહીં એમ. કાના આ કૂણો છે, આ ઓલો હશે થોડોક મોરો હશે, પણ એટલો બધો મોરોય નહીં, મીઠો જ હશે. આ હું પી લઉં, બરોબર, તને ઓલું આપું. ચાલો ફાઇનલી આપણો વારો આવી ગયો ત્રોપા પીવાનો. મસ્ત છે, મોરો નથી, આ મીડિયમ છે, મીઠો ને મોરો ને એવો.
હજુ આમ થોડા કૂણા ને એવું પૂર્ણ છે, બાકી હમણાં જ નારિયેળ પાડી ગયા. બાકી છે ને થોડાક હજુ અમુક પાકી ગયા ને અમુક માં બધું ભેગું થઈ ગયું છે. સાઈડમાં આમાં બધા મૂકી દઈએ, વધારાનું છે બધું. તો જલપા છે ને ભાઈ, જો આ ગાડું જોઈને ઓલું થઈ ગઈ. શું ખુશ થઈ થઈ ગયું? ગઈ. ખુશ થઈ ગઈ કે આ લોખંડ છે આ તો. અમે તો બહુ ટાઈમ પહેલા જોયા છે આવા. લોખંડનું વ્હીલ છે નરેશ, લોખંડ ઓલા વ્હીલ નથી. આ લાકડાના લોખંડ નથી. ટાયર નથી, નકર ટાયર આવતા ખબર ગાડામાં. મેં ઈ ગાડું જોયેલું છે. અને આ જો આની જૂનવાણી બધી, આ જૂનું ગાડું છે આ જો આની ડિઝાઇન મસ્ત છે એકદમ ગાડું, જોરદાર પેટર્ન વાળું છે. તો દિત્યાબેન બેસી ગયા છે. મને તારું વ્હીલ બહુ જ ગમ્યું. જો આ જો લોખંડ છે, બાકી લાકડાના. લોખંડ છે, બાકી લાકડાના એવા વ્હીલ આવતા. ગાડું સરસ છે જૂનવાણી. ચાલો તો આ બધું કામ કરી અને હવે આપણે જાય છે. કામ તો આપણે કંઈ કર્યું જ નથી, ખાલી વિડીયો બનાવ્યો છે ને કૃપા પીધા છે ને થોડું ઘણું ઓલું કર્યું છે. હવે આપણે જઈએ ઘર તરફ. સાંજે કંઈ જમવાનું બનાવવાનું છે કા તમે ન કરતા હોય? વાવણી કરે એટલે બનાવતા હોય ને એવું કંઈ? એ હવે હાંજ પડે પછી ખબર પડે. અત્યારે કંઈ નક્કી નહીં કા? અત્યારનું એવું બધું કરતા કે મારે કંઈ ખાવાનું શોખ નથી, તો ખાલી કહું છું તમારે તો થાયકાની હોય ને તો કરશું. ત્યાંના હાથમાં છે ને અહીંયાથી અબીલ ને ગુલાલ આવી ગયા હતા, તો હોળી રમી લીધી. અહીંયા રેવા દે, ઘેર જઈને નવરાવી પડશે ને ધોવાની છે દિત્યાને, ધોવી પડશે દિત્યાને. કા ચાલો ભાઈ, તો આમ આપણે ઘરે જાય છે ને સિંડુ ટપિયાને આવો, ચાલો આવી જાઓ. અને હવે છે ને અહીંયા મેન ટાસ્ક છે સ્કૂટી વારવાનો, કેમ કે અહીંયા આપણે ચડાવી તો દીધી બરોબર, પાછળ એટલો ગારો છે આ બધું વારવામાં. અમે હાલીને થોડાક આગળ જઈએ, થોડુંક કેવર આવશે. તમે ક્યાં હાલીને જાઓ? અહીંથી બેસી જાજો ને, ખાલી એટલું ટપ્પાનું છે. હાલ વરી જાય એટલે તો વાંધો નહીં આવે. હાલે ચાલો, હવે છે ને મોબાઈલ મૂકી દઈએ, બાકી વિડીયો ઉતારવામાં રહેવું ને પછી આમાં ડિસિઝન નથી લેવાતું ભાઈ આ સ્કૂટીનું. ચાલો તો રસ્તામાં ઘરે જતા હતા ને ક્યાં છે ને અહીં જો પાણી જાય છે, મસ્ત મજાનું પાણી જાય છે. એ હા, અને પાણીમાં છે ને અહીંયા માછલા છે, તો દિત્યાને જોવા હતા. આમાં આપણો અવાજ સાંભળીને જતા રહ્યા છે. હા જોરિયા છે ને છે, તો દે ગાંઠિયા દે ને. એ નીચે આ બાજુ આવ્યા છે જો અહીંયા. તો આપણે છે ને અત્યારે માછલા ને ગાંઠિયા ખવડાવી દઈએ. અહીંયા આવ્યા જો હમણાં છે ને વાં જતા રહ્યા છે. ઓલું જે થોડુંક કચરા ડોરું પાણી છે ને ત્યાં જતા રહ્યા. હવે રેવા દે એમાં દીત્યા, થોડુંક શાંત થવા દે તો આવશે. એ ગાંઠિયા ને એવાયા નથી આ માછલા, સમજાણું? એની ગાંઠિયા જિંદગીમાં પહેલી વાર જોયા આવી છે, તો નહીં ખાવા આવતા. એની દવા છે, ના પાડી છે મમ્મી પપ્પાએ કે બહારની વસ્તુ નહીં ખાવાની, ઘરનું જ ખાવાનું. હા આવ્યા 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 જો અહીંયા આવ્યા. આમાં હરખા કેમેરામાં હરખા દેખાતા નથી. ચાલો માછલા જોઈને હવે ઘરે પહોંચી ગયા ને મારે દિત્યાબેન તાળું ખોલે છે. ખબર નહીં હવે કેટલી ઘડી અહીં ઊભું રહેવું પડે છે. પૂછે છે આમ હોય કે તેમ. હા તડકે ઊભા હું નરેશ બે પાછું કોઈને અડવાઈ નથી દેતી. ગાયો જો રાડા રાડ કરે છે અંદર. એને ખબર પડી ગઈ કે માલિક આવ્યા છે. ખુલી જાહે આજ કે કાલ? આજ ખુલી જાહે. હા વાહ, ફાઇનલી આવડી તો ગયું હો. ચાલો તો અત્યારે ઘડિયાળમાં 6, 6:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને ભાઈ. આજે તો વાવણી કરી, ઘરે આવી અને પછી બધું કામ કર્યું ઘરનું અને પછી સૂઈ ગયા હતા. ને હમણાં જો થોડીક વાર પહેલા જ ઉઠ્યા છીએ અને અત્યારે છે ને એકદમ મસ્ત વાતાવરણ છે. સનસેટનો ટાઈમ છે. આ અગાસી ઉપર હું ને નરેશ છીએ અને ઓલી અગાસી ઉપર જો બધા છોકરાઓ રમે છે. હાય દિત્યા, છોકરાઓને આજે મજા આવી ગઈ. આજે સનસેટ થયો નથી, જો કેવો મસ્ત દેખાય છે. અને અમે અહીંયા છે ને રેડી થઈને અમારે ને થોડું વિડીયોનું કામ હતું એટલે અમે આ અગાસી પર આવ્યા ને છોકરાઓને ઓલી અગાસી પર નીકળ્યા. બાકી છે ને બહુ અવાજ કરતા હતા નરેશ. અને નરેશે જો આજે હરિદ્વારથી જે કુર્તો લીધો હતો ને એ પહેરી લીધો છે. કેટલા ટાઈમ પછી પહેર્યો પાછો, બીજી વાર. પહેલી વાર ત્યાં પહેર્યો હતો અને બીજી વાર અહીંયા પહેર્યો, પણ બહુ સરસ લાગે છે. કુર્તા પહેરાય. ને મમ્મી જો આમથી આવે છે વાડામાંથી. શું લેવા ગયા હતા? ભજીયાની તૈયારી કરે છે મમ્મી. કે આજે વાવણી કરી તો 2 ઘણમાં કરીને ખાઈ લઈએ કે. અમારા ઘરમાં છે ને ભજીયા પ્રેમી છે બધા ભજીયા. અને આગળ ભજીયા બનાવશું ને આપણે વિડીયો મૂકશે એટલે કોમેન્ટ આવશે કે જલપાબેન તમે ભજીયા જ ખાવ કે બીજું કંઈ ખાવ છો એમ. પણ છે ને ભજીયા આમ બધા ગુજરાતીઓના મોસ્ટ ફેવરિટ હોય એમ. કાંઈ પણ આપણે પ્રસંગ હોય કે ગમે એ હોય ને અમારે ભજીયા તો હોય જ. આપણે મહેમાન ગતિનું બધું મૂકીએ ને વિડીયોમાં તો એમ કે તમે એકને એક ડિશમાં ભજીયા શું કામ રાખો, બીજી કંઈક આઈટમ રાખતા હોય તો એમ. તમે સજેસ્ટ કરજો કે આપણે ભજીયાની જગ્યાએ શું બીજું રાખી શકીએ. હા કોમેન્ટ કરજો. બાકી તમે શું રાખો છો? અમે તો બદલાવાના નથી, પણ ખાલી તમે કહેજો કે તમે શું રાખો, શું રાખી શકાય એમ.
ભજીયા છે ને મોસ્ટ ફેવરિટ છે બધા એના ને ઈ કરવાનું છે આજે આપણે કા ભજીયા બનાવીને ખાઈ લે એટલે વાવણીનું સેલિબ્રેશન થઈ જાય. મસ્ત વાવણી થઈ ગઈ છે. હવે થોડાક દિવસ પછી પાછો વરસાદ આવી જાય એટલે બધાને એક સરખી સરસ માંડવી ઉગી જાય. અત્યારે ઘડિયાળમાં 7:30 જેવો ટાઈમ વાગી ગયો છે. જો આપણે વિડીયોનું કામ હતું તો એ પૂરું થઈ ગયું. કપડાં કરી દીધા ચેન્જ અને અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે બનાવવાના છે આપણે ભજીયા. એટલે ભજીયાની બધી પ્રિપરેશન ચાલુ છે. બહાર બેઠા બેઠા મમ્મી જો બધું સુધારે છે અને મારે બનાવવાની છે ભજીયાની સાથે કંઈક મીઠું બનાવવાનું છે. તો એના માટે હું સેવૈયા શેકું છું અને મારા દૂધ ગરમ મૂક્યું છે. તો ભજીયા અને સેવૈયા અને દહીંની ચટણી ને બસ સેલિબ્રેશન કરવાનું છે આજે વાવણી કરીને આપણે એટલે ચાલો હવે સેવૈયા બનાવી લો ને પછી આપણે ગરમા ગરમ ભજીયા બનાવીએ. અહીંયા જો આપણે મસ્ત મજાનું ડ્રાયફ્રૂટ વાળું સેવૈયા થઈ ગઈ છે રેડી. અને એક બાજુ આપણે તેલ પણ મસ્ત મૂકી દીધું છે. એટલે પહેલાં મરચાના અને કેળાના ને એવા ભજીયા બનાવી નાખીએ ને પછી જમવા ટાઈમે ગોટા બનાવશું. મમ્મીએ બધું કટ કરી દીધું છે. તો ચાલો પહેલાં કેળાના ભજીયા બનાવી નાખીએ. જો અહીંયા મસ્ત કેળાના ભજીયા બની ગયા છે ને હવે આપણે કરીએ છીએ મરચાની પટ્ટીના ભજીયા. પછી આપણે છેલ્લે ગોટા બનાવશું. તો અહીંયા છે ને મસ્ત મસ્ત ગોટા બને છે. પછી ડુંગળીના બનાવવાના છે. અને આજે તો 5 જાતના ભજીયા બનાવ્યા. અહીંયા જો બહાર બધા બેસીને જમે છે. પપ્પાએ જમી લીધું છે. કેવા બેનના ભજીયા દિત્યાબેન? મસ્તના ને. દિત્યાને તો ગોટા જ ભાવે. ને બધા ઠંડી હવામાં આજે વરસાદ જેવું કંઈ છે ને એટલે અહીંયા બેસીને મજા આવે ઠંડા ઠંડા પવનમાં ભજીયા ખાવાની. તો આપણે ઘણી બધી જાતના ભજીયા બનાવ્યા છે. ગોટા બનાવ્યા, કેળાના બનાવ્યા, મરચાના બનાવ્યા, બટેકાની ચિપ્સના બનાવ્યા અને ડુંગળીના બનાવ્યા. 5 જાતના ભજીયા બનાવ્યા. ઘરમાં 5 જણા છે અને 5 જાતના ભજીયા બનાવ્યા. બોલો ખાઈ લીધું? તારા ગરમ ગરમ ગોટા બને છે હજી? બસ પછી વધી જાય કા પછી? બસ હવે અમે છેલ્લો જ ઘાણવો છે. હવે એક ઘાણવો કરીને પછી હું અહીંયા બેસી જાઉં જમવા. ચાલો તો મસ્ત મસ્ત આપણે ભજીયા ખાઈ લીધા છે અને હવે છે ને મોડું થઈ ગયું. આજે જમવાનું મોડું પ્લાનિંગ કર્યું. પાછું વિડીયોનું કામ કરતા હતા ને એટલે આજે જમવામાં 9:30 વાગી ગયા હતા. બાકી અમે 9 વાગે તો નવરા થઈ જાય. આજે થોડુંક વધારે મોડું થઈ ગયું ભજીયા ને બધું બનાવ્યું એટલે વાંધો નહીં. આપણે પછી જો રૂમમાં આવી ગયા અને દિત્યાબેનને લેસન હતું તો એ કરી લીધું લેસન? બહુ કરી લીધું. થઈ ગયું ને? થઈ ગયું. અને દિત્યાબેનને કાલે તો રજા છે એટલે સુવાનું કઈ ટેન્શન છે નહીં. ગમે ત્યારે સુવાનું ગમે ત્યારે ઉઠો. બરાબર ને? ને કાલે રવિવાર છે એટલે બપોરે નહીં સુઈ. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. હા, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા દાગલા દાયા છે.